નમસ્તે ઓલ. તો આજે અમે આવ્યા છીએ અમદાવાદથી સ્પેશિયલ વડનગર. આપ જોઈ રહ્યા છો વડનગર આવ્યા છીએ અમે, જ્યાં અમારા એક પેશન્ટ છે જેનું નામ છે સિરાજભાઈ પોગડા, જેને બંને પગમાં વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હતો. ઘણા બધા ડૉક્ટર્સને બતાવ્યું, ક્યાંય રિઝલ્ટ ના મળ્યું. જોતામાં એમને એક વિડીયો જોયો અને અમારી હોસ્પિટલ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો કોન્ટેક્ટ કર્યો અને અમારી પાસે પહોંચ્યા. એમના જ વર્ડ્સમાં તમને જણાવીશું કે સિરાજભાઈને પહેલાં કેવો પ્રોબ્લેમ હતો અને ટ્રીટમેન્ટ પછી બંને પગમાં લેઝર ટ્રીટમેન્ટ કરાવ્યા પછી સિરાજભાઈને કેવું છે. થેન્ક યુ. નમસ્તે. તો આજે અમે આવ્યા છીએ અમદાવાદની બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી વડગામ, જ્યાં અમારા એક દર્દી છે જેમને ઘણા વર્ષોથી બંને પગમાં વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ હતો. એમનું સ્ટેન્ડિંગ પોઝિશનનું વર્ક હતું અને એમને વડગામમાં ઘણા બધા ડૉક્ટર્સને બતાવ્યું, પણ ક્યાંય એમને ક્યોર ના થયું. એઝ ઇટ ઇઝ પેન એન્ડ દુખાવો બહુ જ બધું હતું. તો આજે અમે અમદાવાદથી સ્પેશિયલ વડગામ આવ્યા છે. પેશન્ટના ત્યાં જ આવ્યા છે જ્યાં એમનો પોતાનો બિઝનેસ છે નાનો એવો. તો એમને ત્યાં આવીને અમે એમના જ વર્ડ્સમાં જણાવીશું કે બંને પગમાં જે લેઝર ટ્રીટમેન્ટ કરાવી છે ડૉક્ટર મોહલ બેન્કર પાસે, એ ટ્રીટમેન્ટ પછી એમને કેવું છે. ચલો તો આપણે જાણીએ એમના જ વર્ડ્સમાં. નમસ્તે. કેમ છો સર? મજામાં? બસ મજામાં. ઓકે. તો તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કેવી રીતના પહોંચ્યા? અમે એક વિડીયોના આધારે પહોંચ્યા હતા ત્યાં. ઓકે, બરાબર. ફેસબુકમાં અમે વિડીયો જોયું હતું, એના આધારે પહોંચ્યા હતા. અચ્છા. હા, તો ટ્રીટમેન્ટ કરાવી અમે, ઓપરેશન ભાઈને કરાવરાવી, બંને પગે સારું થઈ ગયું છે. કઈ ટ્રીટમેન્ટ કરાવી તમે? વેરિકોઝ વેન્સની ટ્રીટમેન્ટ. વેરિકોઝ વેઇનની ટ્રીટમેન્ટ કરાવી છે. ઓકે. ટ્રીટમેન્ટ કરાવીને પછી તમને કેવું છે? ટ્રીટમેન્ટ કરાયા પછી બહુ સરસ થઈ ગયું છે. જે પગમાં જે નસોમાં ગાંઠો હતી બધી વેરાઈ ગઈ છે. અચ્છા, પગમાં નસોમાં ગાંઠો હતી બધી વેરાઈ ગઈ છે. ઓકે. તો સિરાજભાઈને પહેલા જે પ્રોબ્લેમ હતી તો કેટલા ડોક્ટરોને મળ્યા? અમે ઘણા ડોક્ટરોને બતાવી રહ્યા, પણ એ બધા ડોક્ટરો ઓપરેશન નું જ કહેતા હતા, ચીરાચારી વાળું ઓપરેશન કહેતા હતા, એટલે અમને સમજમાં ના આવી. બરાબર. અને ફેસબુકમાં વિડીયો જોયું, વિડીયોના આધારે અમને સમજમાં આવી ગયું, એટલે અમે મોલ બેન્કરના ત્યાં ડોક્ટર મોલ બેન્કરના ત્યાં ઓપરેશન કરાવડાવ્યું. અચ્છા. તો આ ટ્રીટમેન્ટ દરમિયાન કેવું રહ્યું આપને? ટ્રીટમેન્ટ દરમિયાન બહુ સારું રહ્યું. ભાઈને બહુ સારું થઈ ગયું, હેડવામાં બેઠવામાં બધી રીતે બહુ સારું થઈ ગયું. તો પહેલા એમને ચાલી નહોતા શકતા? ચાલી શકતા હતા, પણ એમને શું પગે ચાંદા પડતા હતા, એના હિસાબે પગે ચાંદા પડતા હતા, મળતા જ નતા ચાંદા. ચાંદા માટે હું ઘણી દવા કરાવરાવી, પણ એમ ફરક પડતો જ નતો એમને. અચ્છા. જે ચાંદા હતા એમાં તમે બહુ ડોક્ટર્સ પાસે ગયા? બહુ ડોક્ટરો પાસે હું બતાવ્યું, પણ એ ચાંદા મળતા જ નતા. જ્યાર સુધી ડ્રેસિંગ કરાવો ત્યાર સુધી મટે અને એના પછી ફરી થઈ જાય. અચ્છા. તો તમારે ટ્રીટમેન્ટને કેટલો ટાઈમ થયો? ટ્રીટમેન્ટ લીધે અમારે સમજો ને 8 મહિના થઈ ગયા. પહેલા મહિનામાં કરાવ્યું હતું એટલે 8 મહિના જેવું થયું. તો 8 મહિનાની અંદર તમને કઈ લાગે છે સિરાજભાઈ? અચ્છા. તમને જે પેલા અલ્સર ને બધું હતું હવે એમાં કેવું છે? સારું છે ને? એમાં તમે શું જોઈ રહ્યા છો? બહુ સારું છે. એમને બહુ સારું છે. બહુ સારું છે. હવે ચાલી શકે છે? કમ્પ્લીટ ચાલી શકે છે. ચાની દુકાન છે, ચાની ધંધો કરે છે, પૂરા આખો દિન હેડવાનું જ છે એમને. આખો દિવસ ચાલ કરો છો? હા, આખો દિવસ ચાલ કરવાનું. તો પહેલા તમને શું દુકાનમાં ઉભા રહીને ચા બનાવતા હતા તો એમાં તમને શું પ્રોબ્લેમ થતી હતી? ચોદું પડ્યું હતું. હા, એના કારણથી. હું તો ચાલતો હતો. અચ્છા, ચાલતા જ હતા. ઓકે. એ ચાંદુ પડ્યું તો એમાં તમને બહુ પ્રોબ્લેમ થતું હતું, હેરાન થતા હતા. એ કઈ રીતનું એમને તમે કઈક જોતા હશો એમનામાં? તમે શું જોતા હતા એમનામાં જેથી એમને હેરાન થતા હતા? એટલે ચાંદુ પડ્યું હતું, એટલે અમે ચાંદા માટે સમજો કે ગામમાંથી દવા લીધી, પછી ડોક્ટરને કીધું કે આ નસોના કારણે અમને તકલીફ છે. બરાબર. એટલે હું સિદ્ધપુર લઈને ગયો શિફા હોસ્પિટલમાં. ત્યાં ડોક્ટરને કીધું કે આ નસોના ડોક્ટરને તમારે બતાવવું પડશે. ઓકે. પછી અમે પાલનપુર લઈને ગયા માવજતમાં, ત્યાં નસોનો ડોક્ટર અમદાવાદથી આવે છે, એને બતાવી, એટલે એનું કેવું કે આ નસોનું તમારે ઓપરેશન કરાવવું પડશે. અચ્છા. હા. પછી અમે બીજા 2-4 ડોક્ટરોની સલાહ લીધી. પછી આ હું ફેસબુકમાં વિડીયો જોયું અને વિડીયોના આધારે મને ડોક્ટર મોલ બેન્કરનું દવાખાનું એ બેઠું, પછી અમે ત્યાં આવ્યા અને પછી આ લેઝર ટ્રીટમેન્ટ કરાવી. હા, લેઝર ટ્રીટમેન્ટ. પહેલા એમને પગમાં બલ્જીન વેન્સ હતી, મોટી મોટી વેન્સ દેખાતી હતી, પગમાં બહુ મોટું ચાંદુ પડ્યું હતું જે રૂજાતું જ નહોતું, અને અત્યારે એકદમ નીટ એન્ડ ક્લીન પગ થઈ ગયો છે. ના તો બલ્જીન વેન દેખાઈ રહી છે કે ના તો ચાંદુ દેખાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો વિડીયોમાં. તો આ સિરાજભાઈને પોતાની ચાની કેટલી છે. અહીંયા આજુબાજુ ઘણા બધા કારખાના છે. તમે જોયું એમના પગમાં બહુ જ પ્રોબ્લેમ હતો, એમને ઊભા બી નહોતા રહી શકતા. આખો દિવસમાં 100 થી 200 લોકો વર્કર્સ અહીંયા ચા પીતા હશે. બરાબર ને સિરાજભાઈ? ચાલતા હતો એટલે દુખાવો થતો પગે. બહુ દુખાવો થતો ને? તમે જોયું કે અહીંયા એમને પહેલાં જે કામ કરવું હતું એમાં એમને બહુ પ્રોબ્લેમ થતી હતી, કામ પણ નહોતા કરી શકતા.
એમને બહુ જ દુખાવો થતો હતો, અલ્સર હતું પગમાં, જેમાંથી લોહી અને રસી નીકળતી હતી, જે તમે જોયું અત્યારે એકદમ ક્લિયર છે. સિરાજભાઈ ચાલીને બતાવો તો, હવે ચાલવામાં કંઈ પ્રોબ્લેમ છે? ચાલવાનું તો બરાબર હે. નથી ને ચાલવામાં પ્રોબ્લેમ? બરાબર. બરાબર છો? હા. તો તમે આટલા બધા ડોક્ટર્સને મળ્યા અને તમને ડાયરેક્ટ અમદાવાદ જ કેમ ટ્રીટમેન્ટ કરાવવાનું મન થયું, એ પણ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં? એટલે એમાં મેડમ એવું હતું કે અમારા ગામમાં આ જ તકલીફના લીધે બીજે ઓપરેશન કરાવ્યા હતા, ચીરાવાળા ઓપરેશન, તો સક્સેસ નતા થયા. એટલે અમને બીક લાગતી હતી કે એવું ન થાય કે અમારે સક્સેસ ન થાય, એટલા માટે અમે આ લેઝરના સવારે ઓપરેશન કરાવડાવ્યું. ઓકે. અને આફ્ટર ઓપરેશન તમે તમારા ભાઈમાં શું જોઈ રહ્યા છો, એમને કેવું ચેન્જીસ છે? હાલ તો બહુ સરસ થઈ ગયું છે. જે પહેલાની કન્ડિશન હતી એના કરતા ઘણું સરસ, એટલે 100% મટી ગયું છે એવું કહેવા માંગુ છું હું. ખરેખર કહી રહ્યા છો? ખરેખર ખખડીને કહી રહ્યો છું. ઓકે. તો એમને હવે ચા બનાવવામાં, જે આટલા સરસ કસ્ટમરો તમારી પાસે ચા પીવા આવે છે, તો હવે તમે હેપીલી ચા બનાવો છો? ઉભા રહી શકે છે હવે એકદમ? હા, ઉભા રહે, કમ્પ્લીટ ઉભા રહી શકે છે. કમ્પ્લીટ ઉભા રહી શકે છે ને? ઓકે. હવે કોઈ કમ્પ્લેન્ટ નથી ને? કોઈ કમ્પ્લેન્ટ નથી હવે. ઓકે. તો તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં શું કહેવા માંગો છો? બહુ સરસ હોસ્પિટલ છે. હું તો એમ જ કહેવા માંગુ છું કે તમારે કોઈ પણ જાતનું ઓપરેશન કરાવવું હોય તો બેન્કર હોસ્પિટલમાં દિલ ખોલીને જવાય. ઓકે. થેન્ક યુ સો મચ, તમારો આટલો સરસ કિંમતી ટાઈમ અમને આપ્યો. થેન્ક યુ.